આપ આપણા ગુજરાત વિશે શું જાણો છો કે ક્યાં ક્યાં ફરવા ગયા? જેમ કે સોમનાથ તો આપણે ફરી લીધું ને, દ્વારકા પણ ફરી લીધું. તો હું આપને પૂછીશ, મેમ, આપે દ્વારકા કે સોમનાથ જોયું છે? ના, નથી જોયું. ઓ, તો જોવું જોઈએ કે નહીં ભાઈ? જોવું જોઈએ કે ના જોવું જોઈએ? શું વાત છે! તો હવે જલ્દીથી આપણે પ્રવાસ ગોઠવવો જ પડશે. હવે એવું લાગ્યું ને આ કાર્યક્રમ પછી? હા, કોણે સોમનાથમાં દર્શન કર્યા છે? સોમનાથ મહાદેવના. શું વાત છે, વાહ! શું નામ આપનું? દેવર્ષ. દેવર્ષ. સોમનાથમાં કોનું મંદિર આવેલું છે? હાટકેશ્વર દાદા. હાટકેશ્વર દાદા? કોણ કહેશે સાચું? હા, હાજી સર, હું તમારી પાસે આવું. બહુ સરસ. આપણે જેમ પહેલા જ કહ્યું કે શાળા પરિવાર છે એ માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ નહીં પણ સંસ્કાર અને ઘડતર કરે છે. તો એવો જ આ શાળા પરિવાર હંમેશા બાળકોના પરિવારને પણ સાથે રાખતું હોય છે. જે હમણાં આપણે અહીંયા ઉદાહરણ જોયું જ છે. અને કેટલા લોકો અહીંયા સફળ થયેલા છે એ લોકોને પણ અહીંયા હાજરી આપી છે. તો સર, સોમનાથ વિશે કંઈક જણાવશો? સોમનાથ મહાદેવ દાદાનું મંદિર છે જ્યાં અવશ્ય બધાને જવું જોઈએ. પ્રથમ જ્યોતિર્લિંગ. હા, તો સોમનાથ મહાદેવ એ વિશ્વ પ્રસિદ્ધ, જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે એવું મંદિર છે. હવે દ્વારકા કોણ ગયું છે? દ્વારકા કોઈ ગયું છે આ બાજુ? વાહ વાહ સર. દ્વારકામાં શું આવેલું છે? મીન્સ કંઈક અત્યારે કહેવાય છે ને કે આવી નગરી, કેવી નગરી? દ્વારકામાં કેવી નગરી આવેલી છે? દ્વારકામાં દ્વારકા નગરી કહેવાય છે. દ્વારકા, હા, સોનાની નગરી છે. દ્વારકા એ સોનાની નગરી પણ કહેવામાં આવે છે. અને હું આપને જણાવી દઉં કે આપણી જે ધરોહર છે એના માટે આપણી સરકાર પણ એટલી જ તત્પર છે. અને અત્યારે આપણી આ ધરોહરને સાચવવા માટેના પણ ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તો હવે પછી જ્યારે તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં અત્યારે સબમરીનમાં નીચે જે સમુદ્રની અંદર, દરિયાની અંદર જે દ્વારકા હતી એનું આબેહૂબ ત્યાં પ્રતિકૃતિઓ પ્રસ્તુત થઈ છે. તો જે કહેવાય છે ને કે દ્વારકા નગરી એ દરિયામાં ડૂબી ગઈ, દરિયામાં સમાઈ ગઈ. તો એ જે દ્વારકા નગરી છે એને જોવી હોય તો આપ ત્યાં સબમરીનની વ્યવસ્થા કરી છે. તો એક આમ કહેવાય કે આપણા માટે એ નજીવો ચાર્જ કહેવાય, બરાબર, કે સબમરીનમાં આપણે આમ જઈ નથી શકવાના, પણ એની પણ વ્યવસ્થા છે ને તમે નીચે દરિયાની અંદર એ જે દ્વારકા નગરીના દર્શન તમે કરી શકો એવી પણ વ્યવસ્થા છે. તો આવું આપણું વૈવિધ્યસભર ગુજરાત છે આપણું, કે આપણે આ બધું એન્જોય કરી રહ્યા છીએ. અને આપણી જે આ કેટલી વૈવિધ્યસભરતા છે કે આપણે કોઈ પણ પ્રસંગ હોય ને તો આજની તારીખમાં દિવાળી હોય, હોળી હોય કે આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય તો આજે પણ આપણે આપણું ટ્રેડિશન નથી છોડતા. આજે પણ સરસ મજાના ચણિયા ચોળી કે પછી સરસ મજાની શેરવાની પહેરીએ છીએ. એ આપણી પરંપરા છે. પણ આપણા વિચારો એટલા જ મોડર્ન છે. તો આપણે આવા વૈવિધ્યસભર ગુજરાતમાં રહીએ છીએ. તો બધાને કાર્યક્રમમાં તો મજા આવે છે ને? તો હજી જોવો છે ને કાર્યક્રમ? હા, તો બસ હવે આપણે હજી પણ આ તો આપણે યાત્રાધામોની મુલાકાત લીધી. તો હજુ પણ આપણે ઘણું બધું જાણવાનું છે, જોવાનું છે ગુજરાત વિશે. કે ગુજરાતની વાત કરીએ ને એટલી ઓછી. તો આપણે સરસ મજાનો કાર્યક્રમ માણીએ છીએ, આપણી આ ધરોહર. તો હવે પછી આપણે સરસ મજાનું આગળ પરફોર્મન્સ જોઈશું, સરસ મજાની વાત જોઈશું અહીંયા. તો બધા તૈયાર છો ને?